શું તમને હોમ લોન વહેલી પૂરી કરવી છે પણ સ્ટ્રેસ છે કે અગર વહેલા કોઈ હપ્તા ભરીશું તો બેંક પ્રીપેમેન્ટના ચાર્જિસ લગાડશે? આ વિડીયો જોઈ લેજો, તમને નિયમો ખબર પડી જશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એવું જાહેર કર્યું હતું કે હવે કોઈ પણ બેંક્સ ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ રેટવાળી લોન હોય એના પ્રીપેમેન્ટ ઉપર કોઈ પણ ચાર્જિસ લગાડી શકશે નહીં. બટ યાર, આ નોટિફિકેશનમાં તો વિથડ્રોન લખેલું આવે છે. તો પણ હું હજુ ડીપ જઈને મેં ઇન્ડિયાના ટોપ 3 હોમ લોનના લેન્ડર્સ એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ અને એચડીએફસીની વેબસાઇટ જોઈ. ત્રણેયમાં આટલા નિયમો લખેલા છે. અગર ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ રેટવાળી હોમ લોન છે અને એમાં આપણે પ્રીપેમેન્ટ કરીશું તો કોઈ પણ ચાર્જિસ લાગશે નહીં. અગર ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ રેટવાળી હોમ લોન છે અને એ આપણે બીજી કોઈ બેંકમાં ટ્રાન્સફર કરીશું તો પણ કોઈ ચાર્જિસ નહીં લાગે. અગર ફિક્સ્ડ ઇન્ટરેસ્ટવાળી હોમ લોન છે અને આપણે આપણા પૈસાથી પ્રીપેમેન્ટ કરીએ છીએ તો કોઈ ચાર્જિસ નહીં લાગે. પણ જો ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ રેટવાળી હોમ લોન છે અને આપણે બીજી કોઈ બેંકમાંથી આપણે લોન લઈને આ લોન પે ઓફ કરવા માંગીએ છીએ તો એમાં પ્રીપેમેન્ટના ચાર્જિસ લાગી શકે છે. આ નિયમથી તમારી પ્રીપેમેન્ટ જર્ની તમે શરૂ કરી શકો છો. અને અગર જો 20 વર્ષની હોમ લોન 14 વર્ષમાં પૂરી કરવી છે તમારે અને એનું ગણિત સમજવું છે તો યુટ્યુબમાં સાચું કહુંમાં પૂરો વિડીયો જોઈ લેજો.